નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન ગઈકાલે પાઠ નંબર 1 વનસ્પતિમાં પોષણ એ આપણે અડધે સુધી પહોંચ્યા જ હતા, પરંતુ આજે આપણે આગળ વનસ્પતિમાં પોષણ એમાં આગળ વધીએ. આપણે અહીંયા લીલી વનસ્પતિ જે સ્વાવલંબી સજીવ છે. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે લીલી વનસ્પતિને સ્વાવલંબી સજીવ, લીલી વનસ્પતિ સજીવ જ છે બાળકો. ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ સજીવ છે, તેમ લીલી વનસ્પતિ પણ સજીવ છે. કેવી રીતે બાળકો? તો વનસ્પતિ છે લીલી, એ ખોરાક લેશે. ખોરાક એટલે તેનો ખોરાક જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરે છે, વૃદ્ધિ પામે છે, પ્રજનન કરે છે, નાનામાંથી મોટી થાય છે, એટલે સજીવ છે. ફક્ત લીલી વનસ્પતિ પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તેથી તે મોટા ભાગના લક્ષણો ધરાવતી હોવાથી લીલી વનસ્પતિ સજીવ છે, સ્વાવલંબી સજીવ છે. તે પોતાનો ખોરાક સ્વપ્રયત્ને બનાવે છે. કેવી રીતે તે આપણે સમજીએ, ત્યાર પછી આપણે સહજીવન વિશેનો મુદ્દો ચકાસીએ. તો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. કેવી રીતે બાળકો? પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો જુઓ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્ય અને કાર્બન ડાયોક્સાઇડ, હવામાંથી મળતો CO2 વાયુ અને પર્ણમાં રહેલો હરિત દ્રવ્ય, જેને આપણે ક્લોરોફિલ, હરિત કણ તરીકે ઓળખીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની મદદથી તેમજ જમીનમાં રહેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરે છે. જમીનમાં રહેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોનું લીલી વનસ્પતિ શોષણ કરે છે અને તે મૂળ વાટે, મૂળથી પ્રકાંડ તરફ અને પ્રકાંડથી પર્ણ તરફ તેનું વહન થાય છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ઘટના કહે છે. એટલે લીલી વનસ્પતિ સ્વાવલંબી સજીવ છે. જ્યારે અન્ય પ્રાણીઓ, ગાય, ભેંસ, બકરી, ગેટા, મનુષ્ય વગેરે એ પરાવલંબી સજીવો છે. કેવી રીતે પરાવલંબી કહેવામાં આવ્યા? કારણ કે આ બધા જ પ્રાણીઓ લીલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે. ગઈકાલે આપણે સમજ્યા હતા કે લીલી વનસ્પતિ અન્ય પ્રાણીઓને ખોરાક આપે છે. અનાજ, કઠોળ, ફળો, શાકભાજી, તેલીબિયા વગેરે આપણને આપે છે. એટલે તેમજ અન્ય પ્રાણીઓને પણ આપે છે. એટલા માટે જ
પરાવલંબી સજીવો છે, પારકા ઉપર આધાર રાખનારા. લીલી વનસ્પતિમાંથી આપણને આ સંપૂર્ણ મળે છે, તેથી આપણે પરાવલંબી સજીવ ગણાય. લીલી વનસ્પતિ સ્વાવલંબી છે, જ્યારે અન્ય પ્રાણીઓ એ પરાવલંબી સજીવો છે. તો બાળકો આપણે આગળ સહજીવન વિશે સમજીએ. સહજીવન એટલે સ એટલે સાથે જીવન, જીવવું. કોણ છે અહીંયા? તો એક લાઇકેન છે. લાઇકેન નામની જે વનસ્પતિ છે એ સહજીવન સાથે જીવે છે. તો એની વ્યાખ્યા સહજીવન એટલે શું? તો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો. વસવાટ એટલે રહેઠાણ, તે વસવાટ કરે, રહેઠાણ કરે, એકબીજાની સાથે રહે, એને સહજીવન કહેવાય. તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. બંને એકબીજાના ભાગીદાર એટલે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે. સાથે રહે, સાથે વસવાટ કરે અને ખોરાક તરીકે પોષક તત્વો જે વનસ્પતિને એકબીજાને મળે છે એવા પોષક તત્વો મેળવે છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે. આપણે સહજીવન માટે એક ઉદાહરણ લીધું છે. લાઇકેન છે એ લીલ અને ફૂગનું સહજીવન છે. લીલ અને ફૂગ સાથે રહેવા વાળા સજીવો છે. લીલ એ હરિત દ્રવ્ય ધરાવે છે, જ્યારે ફૂગ એ હરિત દ્રવ્ય ધરાવતું હોતું. અહીંયા આપણને ફૂગ એ લીલને શું પૂરું પાડે છે? ફૂગ એ લીલને વસવાટ એટલે કે રહેઠાણ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. લીલને ખોરાક માટે ફૂગ એ રહેવા માટેનું રહેઠાણ, એની પાણીની જરૂરિયાત હોય છે લીલને. તો પાણી તેમજ ખનિજ તત્વો કેટલાક એના માટેના ઉપયોગી એવા ખનિજ તત્વો લીલને આપે છે. જ્યારે તેના બદલામાં લીલ છે એ હરિત દ્રવ્ય ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અને આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે જ પોતાનો ખોરાક તૈયાર કરે છે. બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે. તેમના સહજીવનમાં બંનેને લાભ છે. લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. લીલમાં હરિત દ્રવ્ય હોય છે. જેવી રીતે વનસ્પતિના લીલા પર્ણોમાં હરિત દ્રવ્ય જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ, એ પોતાનો ખોરાક જેવી રીતે પર્ણો, લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પ્રકાશ સંશ્લેષણની ઘટના સમયે એ રીતે જ લીલ છે એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ તેમજ જમીનમાંથી મળતા પોષક તત્વોનો ઉપયોગ કરે છે. તો લીલ એ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક આપે છે. લીલ ફૂગને ખોરાક આપે છે. ફૂગ એ ખોરાકનો ઉપયોગ કરે છે. એટલા માટે જ તેમના સહજીવનમાં બંનેને લાભ થાય છે. એકબીજાના સહભાગી બને. લીલ અને ફૂગ એ બંને એકબીજાના
સહભાગી બને છે અને પોતે પોતાનું જીવન સહભાગીમાં નિભાવતા હોય છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લીધેલું છે કઠોર વર્ગની વનસ્પતિ, જેને આપણે બીજા શબ્દોમાં સિમ્બી કુળની વનસ્પતિઓ કહીએ છીએ. કઈ કઠોળના નામ કયા છે જાણીએ આપણે. વાલ, તુવેર, ચણા, વટાણા, મગ, ચોળા, મઠ, અડદ, એટલે કે જેની દાળ બની શકે છે તેને આપણે કઠોળ તરીકે ઓળખીએ છીએ. આ કઠોળ વર્ગની વનસ્પતિને સિમ્બી કુળની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચણા, બટાણા, મગ, વાલ એ કઠોળ વર્ગની વનસ્પતિ શું કામ કરે છે જોઈએ આપણે. આ વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. તે કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. આ મૂળ છે વનસ્પતિના કઈ કઠોર વર્ગની, વાલ, તુવેર, ચણા, વટાણા, મગ, ચોળા વગેરે. એના મૂળની અંદર મૂળિયા છે જમીનમાં. કઠોર વર્ગની વનસ્પતિના મૂળ જમીનમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે. આ શું કામ કરે છે તો આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ હવામાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. આ હવામાંનો નાઇટ્રોજન છે એને જમીનની અંદર દ્રાવ્ય સ્વરૂપ બનાવે છે. જમીનની અંદર દ્રાવ્ય સ્વરૂપ બનાવે છે અને નાઇટ્રોજનના સંયોજનોમાં રૂપાંતર કરે છે. હવામાંના નાઇટ્રોજનનું આ નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં છે. એ મૂળમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા આ હવા સ્વરૂપના નાઇટ્રોજનને જમીનમાં દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જ્યારે કઠોર વર્ગની વનસ્પતિને પાણી મળી રહે ત્યારે તે દ્રાવ્ય સ્વરૂપનું નાઇટ્રોજન તત્વ ધીમે ધીમે મૂળ વાટે પ્રકાંડ અને પર્ણ સુધી નાઇટ્રોજનયુક્ત ખાતર મળી રહે છે. લીલી વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય છે. તેને કારણે જ લીલી વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ કરે છે. તો આ વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. તે કઠોર વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. એ નાઇટ્રોજન તત્વ એ કઠોર વર્ગની વનસ્પતિને જ મળે છે અને પોતાનો ખોરાક તૈયાર કરે છે. એટલે આ વનસ્પતિને ઉપયોગી બન્યું નાઇટ્રોજન. કોને રૂપાંતર કર્યું? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાએ રૂપાંતર કર્યું. બીજું કે એની બદલીમાં શું કાર્ય થાય છે? જ્યારે કઠોર વર્ગની વનસ્પતિ એ વનસ્પતિ છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને કઈ રીતે ઉપયોગી છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. એ મૂળમાં બેઠા બેઠા ખોરાક અને વસવાટ રાઇઝોબિયમ બેક્ટેરિયાને આપે છે. વસવાટ એટલે રહેઠાણ, એમને રહેવા માટેનું સ્થળ રાઇઝોબિયમ બેક્ટેરિયાને અને ખોરાક પણ આપે છે. એટલે તેમના સહજ જીવનમાં બંનેને લાભ મળે છે. તો આવા જ આ બંને ઉદાહરણ જે સહજીવન માટે લીધા એમાં ફૂગ એક નંબરનું હતું. ફૂગ અને લીલ
એ લાઇકેન નામની વનસ્પતિ, જ્યારે બીજું ઉદાહરણ આ કઠોળ અને કઠોર વર્ગની વનસ્પતિના મૂળમાં રહેતા રાઇઝોબિયમ બેક્ટેરિયા. બીજું અન્ય જોઈએ વિશેષ કે લીલી વનસ્પતિ છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પણ કરે છે. તો લીલી વનસ્પતિને જે કાર્બોદિત મળે છે એ કાર્બોદિત તત્વ આપણા શરીર માટે પણ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો જરૂરી છે. તે રીતે જ વનસ્પતિને પણ આ પોષક તત્વો ઉપયોગી બને છે. કાર્બોદિત શાના બનેલા છે? તો કાર્બોદિત છે એ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બનના બનેલા છે. કાર્બોદિત પદાર્થો હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજનના બનેલા છે. આ લીલી વનસ્પતિ તેનું પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. એટલે આ જે પોષક તત્વો છે એને દ્રાવ્ય સ્વરૂપમાં પરિવર્તન કરીને દ્રાવ્ય સ્વરૂપમાં પરિવર્તન કરે છે અને જમીનમાં લીલી વનસ્પતિના મૂળ વાટે ધીમે ધીમે તેનું પ્રકાંડ વનસ્પતિના ડાળી ડાળખા અને પર્ણ સુધી તેનું વહન થાય છે. આ રીતે જ લીલી વનસ્પતિ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો લીલી વનસ્પતિ છે એ આપણને ખોરાક આપે છે જુદા જુદા સ્વરૂપમાં, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરે સ્વરૂપમાં. તો જે આપણે લીલ અને ફૂગ જોયું, લીલ અને ફૂગ માટે એનો તફાવત પણ આવી શકે બાળકો, કે લીલ એટલે અને ફૂગનો તફાવત લખો. એ બંને વચ્ચે ભેદ શું છે? તો લીલ છે એ સ્વાવલંબી સજીવ છે, જ્યારે ફૂગ છે એ પરાવલંબી સજીવ. સ્વાવલંબી એટલે પોતાની જાતે પોતે જીવન ગુજારે, જ્યારે પરાવલંબી એટલે શું? તો ફૂગ જે છે એ પરાવલંબી એટલે પારકા ઉપર આધાર રાખે છે. બીજું, લીલમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે લીલ હરિત દ્રવ્ય ધરાવે છે. હરિત દ્રવ્યની મદદથી જ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે લીલ હરિત દ્રવ્ય ધરાવે છે, જ્યારે ફૂગ હરિત દ્રવ્ય ધરાવતું હોતું નથી. હરિત દ્રવ્ય જે ધરાવે છે એ પ્રકાશ સંશ્લેષણની ઘટના કરે છે. લીલ પોતે પ્રકાશ સંશ્લેષણની ઘટના કરી શકે, ફૂગ હરિત દ્રવ્ય ધરાવતો નથી, કે તે પ્રકાશ સંશ્લેષણની ઘટના કરી ન શકે. બીજું છે સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવનો પણ તફાવત આવી શકે. તો સ્વાવલંબી સજીવ છે એમાં ફક્ત લીલી વનસ્પતિનો જ સમાવેશ થાય છે. સ્વાવલંબી સજીવમાં લીલી વનસ્પતિનો સમાવેશ થાય છે, જ્યારે પરાવલંબી સજીવમાં ગાય, ભેંસ, હરણ, બકરી, મનુષ્ય જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. એમાં બંનેમાં આપણે જોયું કે અન્ય પ્રાણીઓ વનસ્પતિ ઉપર આધાર રાખે છે, એટલા માટે પરાવલંબી છે. એનો લીલી વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. સ્વાવલંબી પ્રકાશ સંશ્લેષણની ઘટના કરે તો આ ઘટના દ્વારા તે પોતાનો ખોરાક જાતે બનાવવું પડે છે. તો બાળકો, તમારે આ બે તફાવત લીલ
અને ફૂગ તેમજ સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. તો બાળકો તમારે અહીંયા પાઠ નંબર 1 પૂર્ણ થાય છે. ગઈકાલે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો 3-4 જેટલા આપ્યા હતા. બાકીના પ્રશ્નો જે બાકી છે એ તમારે ચોપડાની અંદર પૂર્ણ કરવાના રહેશે. આ પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો બાળકો ઘરેથી સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના રહેશે.